નમસ્કાર મિત્રો, આજે વિશ્વ કવિતા દિવસ વર્લ્ડ પોએટ્રી ડે ના દિવસે દરેક સર્જકોને વંદન કરું છું અને મારા મિત્ર કવિ સ્વર્ગસ્થ ઘનશ્યામ કવિની કેટલીક રચનાઓ આપ સમક્ષ રજૂ કરું છું। સ્વર્ગસ્થ ઘનશ્યામ કવિ એટલે મૂળ ચારણિયા, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડાના વતની। નાની ઉંમરમાં જ એમણે લખવાની શરૂઆત કરેલી। ઘનશ્યામ કવિ ખૂબ ઓછું ભણેલા હતા, પણ એમણે સુંદર રચનાઓનું સર્જન કર્યું। આજે આપણે ઘનશ્યામ કવિની કેટલીક રચનાઓ વાંચીશું। ઘનશ્યામ કવિની કેટલીક રચનાઓમાંની એક રચના એટલે અફસોસની બીમારી। કવિ લખે છે, આંખે કર્યો ગુનો ને સજા ઠરેલ દિલને, તેથી થયેલ અમને અફસોસની બીમારી। સિંહથી છૂટીને ભાગ્યા, હાફી ગયા એ હરણા, જાણ્યું બચી ગયા ત્યાં સામે ઉભો શિકારી। વાહ કવિ! નીકળી ઉજાસ લેવા દરથી બહાર નાગણ, નીકળી ઉજાસ લેવા દરથી બહાર નાગણ, આવી અને અચાનક પકડી ગયો મદારી। જીવવું ઘણુંક થોડું વલખા કરે છે શાને, જીવવું ઘણુંક થોડું વલખા કરે છે શાને, ઘનશ્યામ જિંદગીને અડધીએ નથી ગુજારી। કવિની બીજી એક સુંદર રચના છે કવન રચી લે। કવિ લખે છે, ચડ્યો છે આવી ભલે તો બંદા, ચાલ ન છૂટકે રમત રમી લે। ચડ્યો છે આવી ભલે તો બંદા, ચાલ ન છૂટકે રમત રમી લે। જગત સપનનું ચમન હકીકત સમજ, ઘડી બે ગમત કરી લે। કશું ને ક્યાંય મળે અમસ્તું, સુકર્મ તું કર કમર કસી લે। વાહ કવિ! અલક મલકના રસે છલકતા, કલમ ચલાવી કવન રચી લે, રમત રમી લે। બીજી એક સુંદર રચના છે કવિની, वही कविता कहाती है। कवि लखे छे, वही कविता कहाती है जो अश्रु से लिखी उड़ के, यूं शब्दों से रची जाती है हाथों से, न ऐसा हो सीने को छेद कर प्यारी अतल से उठ आती है, वही कविता कहाती है। कभी अमृत की प्याली कभी शमशेर जहरीली, कभी अमृत की प्याली कभी शमशेर जहरीली, न दुनिया तेज सह पाती वो ऐसे जगमगाती है, वही कविता कहाती है। उसी पांखों से उड़ के मुल्क में सम्मान पाते हम। वाह! कवि लखे छे, उसी पांखों से उड़ के मुल्क में सम्मान पाते हम, सोई घनश्याम शक्ति को जगाती रंग लाती है, वही कविता कहाती है। अय सुरेश स्नेही भेंट ये मेरी स्वीकारो ना, अय सुरेश स्नेही भेंट ये मेरी स्वीकारो ना, सनातन प्यार के नाते दिले दिल से दी जाती है, वही कविता कहाती है। कवि घनश्यामનું ખૂબ પ્રસિદ્ધ કાવ્ય એટલે અષાઢી બીજ। ખૂબ લાંબુ છે, પણ થોડા અંતરા આપણે અહીંયા વાંચીશું। ઉગી આબમાં બીજ અષાઢ સુધી, દિશે ચંદ્ર કેરી છટા આજ જુદી, વિજાણંદ અંતિમ વાદોય ચૂક્યો, કહી શેણીએ ચીર નિશ્વાસ મૂક્યો। શેણી વિજાણંદની આ કથાના કાવ્યમાં વર્ણવી છે। પીડાતી દુભાતી ખીજાતી મુઝાતી, દીવાની દિને દિલ શેણન સુકાતી। લય કેટલો સુંદર છે એ આપ આમાં જોઈ શકો છો। ઘટી કાંતિ જેની થતા થોરી થોરી, પડી કાળી કાયા હતી ગોરી ગોરી, જનુ સર્વ શાંતિ ગયું કોઈ ચોરી, ઉઠીયું ભભૂકી હિયે હાથ હોરી। સહુ શૂન્ય છે ત્યાં ઉત્તર કોણ આપે, થકીએ વનિતા થકી પંથ માપે, પવનના પ્રસંગે અફાળીને અંગો, ગગનમાં ઘણેરા ઘુમંતા વિહંગો, તરુસંગ વેલી ક્રીડા જો કરંતી, સમંદરની સાથે સરિતા વરંતી, પ્રકૃતિનું સંગીન વર્તન વિચારી, દુખારી બની ખૂબ નાજુક નારી। આ કાવ્ય ખૂબ લાંબુ છે, પણ કેટલાક એના અંશ આપણે જોઈએ। નવચંદ્રી 999 રૂપાળી, વિજાણંદ વળિયો હંકારી દુધાળી, જબર જાતું ભેંસું તણું ઝુંડ નિરખી, વટે માર્ગુઓના હિયા જાય હરખી। વાહ કવિ! જુઓ સર્વ ધાર્યું સમયનું જ થાવે, સમય સજ્જનોની એ હાંસી ઉડાવે। પછી આગળ કવિ લખે છે, ભરી આંખ પાણી વધે આમ વાણી, વિજાણંદ શેણી હિમાળે શમાણી, હે શેણી હે શેણી હે શેણી ઉચરતો, દીવાનો દુલારીને પગલે પ્રવરતો, ઉઠે લાખ એવા વિતર્કો અમંગલ, દિલે દર્દ દેતા મચાવીને દંગલ, પ્રણય છે ઉછળતો મહાકાય સિંધુ, ઝીલ્યું માત્ર જેનું અહીં એક બિંદુ, કરુણતા ભરેલી ન કોઈની અજાણી, કરુણતા ભરેલી ન કોઈની અજાણી, કહું એ હવે નિર્બળાની કહાણી, અનેરી કસુંબી ચુનરિયા પહેરી, ખીલેલી નભે રાણી સંધ્યા રૂપેરી। વાહ વાહ કવિ વાહ!
વિજાણંદ વાલા મને સ્વપ્ન જાણી, સુખેથી લીજે ક્યાંક સંસાર માણી. થઈ ઓગળી મોરી કાયા નકામી, ઉભો કાળ માથે જ કાતું ઉગામી. હવે એક આશા સુણાવી દે દંતર, હવે એક આશા સુણાવી દે જંતર. રડ્યું તો ઘણું છે હસાવી દે અંતર. વાહ વાહ કવિ વાહ. ગુફામાં જોગી જપંતા મીઠું નામ, શ્રીરામ 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 શ્રીરામ. ચઢી મેઘ આવ્યો મયુરો ગહકે, જીલી વારી ધારા ધરિત્રી મહેકે. સુણી સુખ છાજે ગગન એમ ગાજે, અમરપુરમાં લગનના ઢોલ બાજે. પ્રતિવર્ષ દેતી સ્મૃતિ એ જગાડી, ઉગી આબમાં બીજ સુધી અષાઢી. મિત્રો, ઘનશ્યામ કવિએ તો કેટલી રચનાઓ લખી છે, પરંતુ એમાંની કેટલીક મને ગમતી રચનાઓ આપ સમક્ષ મેં અત્રે રજૂ કરી છે. ઘનશ્યામ કવિ એટલે એક એવા સર્જક કે જેમણે કવિતાઓ લખી છે, ભજનો લખ્યા છે, લોકગીતો લખ્યા છે, ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે, જાહેરાતો લખી છે. ઘનશ્યામ કવિને તમે કોઈ પણ વિષય આપો એટલે એ તમને ગમતું સુંદર કાવ્ય કે કોઈ પણ રચના તુરંત આપી દે, અને એમાં તમારે બહુ સુધારા કરવાના પણ સ્કોપ ના રહે. સ્વર્ગસ્થ ઘનશ્યામ કવિને આજે વિશ્વ કવિતા દિવસે શ્રદ્ધાંજલિ આપીને વંદન કરું છું.